કમ્પ્યુટર નેટવર્કના યુનિટ 5ના 6th લેક્ચરમાં આપણે હવે સબનેટ માસ્કિંગ વિશે જોશું. વોટ ઇઝ સબનેટ માસ્કિંગ? આની પહેલાં આપણે જોયું હતું કે સબનેટ શું છે. તો કે જ્યારે સબનેટનો યુઝ નહોતા કરતા ત્યારે આપણે બે હાયરાર્ચીમાં આપણું આઈપી એડ્રેસ છે એ ડિવાઈડ થતું હતું. એક પાર્ટ છે એ શું હતો તો કે એક પાર્ટ છે એ નેટવર્ક આઈડી હતો, જે નેટવર્ક આઈડેન્ટિફિકેશન નંબર હતો. બીજો પાર્ટ શું હતો તો કે બીજો પાર્ટ હતો હોસ્ટ આઈડી. તો હોસ્ટ આઈડી શું કરતું હતું તો કે હોસ્ટ આઈડી એ નેટવર્કમાં પર્ટિક્યુલર ફિઝિકલ નોડને આઈડેન્ટિફાય કરતું હતું. પરંતુ હવે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન અથવા તો એવી સિચ્યુએશન ક્રિએટ થઈ કે જ્યાં એક નેટવર્ક છે એને ફરી પાછા સ્મોલ નેટવર્કમાં ડિવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ આવી. અગેઇન જ્યારે સ્મોલ નેટવર્કમાં ડિવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ આવે છે તો એ સ્મોલ નેટવર્કને આઈડેન્ટિફાય કરવા માટે એક અલગ આઈડી જોશે, અને એ અલગ આઈડી આપણે ક્રિએટ કર્યું હતું, અને એ ક્રિએટ કર્યું હતું એ હતું સબનેટ આઈડી. તો સબનેટનો કન્સેપ્ટ આપણે જોયો કે સબનેટ કેવી રીતે વર્ક કરે છે. નાવ સબનેટ માસ્કિંગ. વોટ ઇઝ માસ્કિંગ એન્ડ હાઉ માસ્કિંગ ઇઝ યુઝડ? Now, when a router receives a packet with a destination address, it needs to route the packet. હવે જ્યારે રાઉટરનું ટાસ્ક જ એ છે કે એની પાસે પેકેટ આવે તો એ પેકેટને એને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવું. તો રાઉટરનું એકચ્યુઅલી કામ એ જ છે. તો જ્યારે એની પાસે પેકેટ આવે છે તો એને શું કરવું પડશે તો કે એને પર્ટિક્યુલર રૂટ આપી, પર્ટિક્યુલર પાથ આપી અને ત્યાં સુધી પહોંચાડવું પડશે. એટલે રાઉટર પાસે ડેસ્ટિનેશન એડ્રેસવાળું એક પેકેટ આવ્યું, એ ડેસ્ટિનેશન એડ્રેસ સુધી પહોંચાડવા માટે રાઉટરને રૂટ જોશે અને એ રૂટ થ્રુ એ પહોંચાડશે. The routing is based on the network address and sub network address. હવે રાઉટિંગ કોઈને તમે ફોર એક્ઝામ્પલ રસ્તો બતાવવો છે, બરાબર, સિમ્પલ વસ્તુ છે કે તમને કોઈ રસ્તો પૂછે છે, તમારે એને રસ્તો બતાવવો છે, તો એ રસ્તો બતાવવા માટે તમારે એ પર્ટિક્યુલર એડ્રેસ જોશે કે અહીંયા સુધી જવું છે, તો ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો જોશે. સેમ એવી રીતે હવે રસ્તો કેવી રીતે બતાવશે તો કે પર્ટિક્યુલર એડ્રેસ ઉપરથી. તો સબનેટમાં પણ એવું જ થશે. એ રાઉટિંગ છે એ કોના બેઝડ હશે તો કે નેટવર્ક એડ્રેસ, નેટવર્ક આઈડેન્ટિફિકેશન નંબર, નેટવર્ક આઈડી, એ નેટવર્ક એડ્રેસ ઉપર, અને સબ નેટવર્ક એડ્રેસ કે એ નેટવર્કમાં પાછા કયા સબ નેટવર્કમાં એ છે. ધ રાઉટર આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન રૂટ ધ પેકેટ બેઝડ ઓન ધ નેટવર્ક એડ્રેસ. હવે બીજા ઓર્ગેનાઇઝેશનમાં અથવા તો બીજું એક નેટવર્ક જ છે તો એ નેટવર્ક સુધી કેવી રીતે પહોંચશે તો કે નેટવર્ક એડ્રેસ. The router inside the organization routes the packet based on the sub-network address. હવે એક વખત એક ટાઈમ એવો આવ્યો કે નેટવર્ક સુધી પહોંચી ગયા, હવે પછી એમાંથી સબ નેટવર્ક સુધી પહોંચવું છે તો એમાં યુઝ કરશે સબ નેટવર્ક એડ્રેસ. હાઉ કેન અ રાઉટર ફાઇન્ડ ધ નેટવર્ક એડ્રેસ ઓર સબ નેટવર્ક એડ્રેસ? હવે એ તો આપણને ખબર પડી ગઈ કે આપણે બે વસ્તુ જોશે. રાઉટરને પાથ આપવા માટે બે વસ્તુ જોશે. કઈ બે વસ્તુ તો કે એક તો નેટવર્ક એડ્રેસ અને બીજું સબ નેટવર્ક એડ્રેસ. જો સબનેટમાં ડિવાઈડ કર્યા હશે તો, જો સબનેટમાં ડિવાઈડ નહીં કર્યા હોય તો કે પહેલાં નેટવર્ક એડ્રેસ જોશે અને એના ઉપરથી પછી એનું હોસ્ટ આઈડી મળશે. તો હવે કેવી રીતે એ બંને વસ્તુ મળી શકે? રાઉટરને આ બે વસ્તુ જોશે, નેટવર્ક એડ્રેસ અને સબ નેટવર્ક એડ્રેસ. તો એ બંને વસ્તુ કેવી રીતે મળી શકશે? A network administrator knows the network address and sub-network address, but router does not. નેટવર્ક એડમિનિસ્ટ્રેશન પાસે તો છે જ બે વસ્તુ, નેટવર્ક એડ્રેસ કયું છે, સબ નેટવર્ક એડ્રેસ કયું છે, એ બધી વસ્તુ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર પાસે છે, પણ રાઉટર પાસે નથી. અને એકચ્યુઅલી જે ડેસ્ટિનેશન એડ્રેસ સુધી પહોંચાડશે પેકેટને એ રાઉટર જ પહોંચાડશે. તો એના માટે રાઉટરને માસ્કિંગ પ્રોસેસ કરવી પડશે. સો રાઉટર યુઝિસ ધ માસ્કિંગ પ્રોસેસ. હવે કેવી રીતે માસ્કિંગ પ્રોસેસ કરશે અને માસ્કિંગ પ્રોસેસ શું છે? તો માસ્કિંગ ઇઝ અ પ્રોસેસ દેટ એક્સટ્રેક્ટ ધ એડ્રેસ ઓફ ધ નેટવર્ક ફ્રોમ એન આઈપી એડ્રેસ. આઈપી એડ્રેસમાંથી
નેટવર્ક એડ્રેસ ફાઇન્ડ કરવાની જે પ્રોસેસ અથવા તો નેટવર્ક એડ્રેસને એક્સટ્રેક્ટ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાશે માસ્કિંગ પ્રોસેસ. માસ્કિંગ કેન બી ડન વેધર વી હેવ સબનેટિંગ ઓર નોટ. માસ્કિંગ તો કરવું જ પડે, વેધર આપણે સબનેટનો યુઝ કરતા હોઈએ તોય કરવું પડે, સબનેટનો યુઝ ના કરતા હોય તો પણ કરવું પડે. If we have not subnetted the network, masking extract the network address from an IP address. જો સબનેટ પાડેલા નથી નેટવર્કના તો ખાલી જે આઈપી એડ્રેસ હશે એમાંથી ખાલી નેટવર્ક એડ્રેસનું એક્સટ્રેક્ટ કરશે. જો સબનેટ હશે તો એ શું કરશે તો કે તો એના માટે નેટવર્ક એડ્રેસ એઝ વેલ એઝ એને સબનેટ આઈડી પણ ફાઇન્ડ કરવું પડશે. If we have subnetted, masking extract the subnetwork address from an IP address. એટલે કે બે વસ્તુ એ ફાઇન્ડ આઉટ કરશે. હવે જો અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે કે ધીસ ઇઝ આઈપી એડ્રેસ 141.14.2.21. હિયર વી વોન્ટ ઓનલી નેટવર્ક એડ્રેસ. રાઉટરને અત્યારે ખાલી નેટવર્ક એડ્રેસ જ જોઈએ છે. તો આપણે આઈપી એડ્રેસને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરતા હતા. કયા કયા તો કે નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર અને હોસ્ટ આઈડી. તો જે પહેલાં 16 બિટ્સ છે એ નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર છે અને પાછળના જે 16 બિટ્સ છે એ હોસ્ટ આઈડી છે. બરાબર. તો આપણે અત્યારે ખાલી શું જોઈએ છે નેટવર્ક એડ્રેસ. એટલે કે આ આઈપી એડ્રેસમાંથી અત્યારે આપણે ખાલી જોઈએ છે 141.14. તો આ આઈપી એડ્રેસમાંથી ખાલી નેટવર્ક એડ્રેસ એક્સટ્રેક્ટ કેવી રીતે કરશું તો એના માટે માસ્કનો યુઝ કર્યો 255.255.0.0. હવે એકચ્યુઅલમાં આ વસ્તુને તમે 255.255.0.0 ને બાઇનરીમાં કન્વર્ટ કરીએ તો શું થશે? આ જે ફર્સ્ટ 16 બિટ્સ છે એ 1 અને લાસ્ટ 16 બિટ્સ છે એ 0 એવું આપણું આ માસ્ક છે એ બનશે. એટલે કે એનું એન્ડ ઓપરેશન બરાબર એન્ડ ઓપરેશન થશે. એન્ડ ઓપરેશન એટલે શું કે જો 0 1 હોય તો આઉટપુટ મળે 0 અને 1 0 હોય તો પણ આઉટપુટ મળે 0, 0 ને 0 હોય તો પણ આઉટપુટ મળે 0 અને 1 1 હોય તો આઉટપુટ મળે 1. એટલે કે બે વેલ્યુ જો 1 હશે તો જ આઉટપુટમાં મળશે 1. તો 141.14.2.21 ની જોડે એપ્લાય થશે માસ્ક 255.255.0.0. એટલે જ્યાં 0 છે ત્યાં બટ ઓબ્વિયસ છે એનું એન્ડ ઓપરેશન થઈને 0 જ આવશે. પણ 255 અને 255 એ બંને 16 બિટ્સ 1 જ છે. એટલે જ્યાં આ એડ્રેસમાં 1 હશે એ જગ્યાએ છે એ આઉટપુટમાં 1 આવશે. એટલે કે આપણને ફરીથી મળશે 141.14.0.0. હવે 2.21નું એન્ડ ઓપરેશન 0.0 થાય, કોઈપણનું એન્ડ ઓપરેશન 0 સાથે જ થાય, આઉટપુટમાં આવશે 0. તો એટલા માટે આપણને નેટવર્ક એડ્રેસ આવી રીતે મળી ગયું 141.14.0.0. હવે આ છે માસ્કિંગ વિધાઉટ સબનેટિંગ. અત્યારે આમાં સબનેટનો યુઝ કર્યો નથી. બીજી એક વસ્તુ આપણે જોઈએ કે આની પહેલાંના લેક્ચરમાં આપણે ક્લાસ ફૂલ એડ્રેસિંગ જોયું હતું. મતલબ કે ટોટલ ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ આટલા ક્લાસ આપણે જોયા હતા. હવે અહીંયા છે આપણે ક્લાસ બી એડ્રેસ છે. શું કામ એને ક્લાસ બી એડ્રેસ છે તો કે જે ફર્સ્ટ 16 બિટ્સ છે એ યુઝ કર્યા છે નેટવર્ક આઈડી માટે, લાસ્ટ 16 બિટ્સ છે એ યુઝ કર્યા છે હોસ્ટ આઈડી માટે. અને જે રેન્જ છે ફર્સ્ટ બાઇટની એટલે કે જે 141 છે એ પ્રમાણે જોઈએ તો પણ એ ક્લાસ બીમાં આવશે. સો હિયર ઇટ ઇઝ શોન હાઉ માસ્કિંગ ઇઝ વર્કડ ઇન નેટવર્ક identification number
extract from the IP address. And this example is for masking without subnetting. Now let us discuss how we can find subnetwork address from IP address. એટલે કે હવે આપણી પાસે સબનેટ છે, તો આપણે સબનેટવાળું IP એડ્રેસ છે એમાંથી આપણે સબ નેટવર્ક એડ્રેસ ફાઇન્ડ કરવાનું છે. પ્રોસિજર કઈ રહેશે? તો કે પ્રોસિજરમાં શું થશે? તો કે હવે આપણી પાસે IP એડ્રેસ કયું છે? તો કે 141.14.2.21. અહીંયા 0, અહીંયા જ્યારે 0 હતો એની બદલે હવે અહીંયા આવી જશે 255. શું કામ એને? તો કે આપણે અહીંયા 2 જોઈએ છે, બરાબર. એટલે અહીંયા છે એ જ્યારે માસ્કિંગ વિધાઉટ સબનેટિંગ હતું ત્યારે 0 હતું, પણ હવે આપણે જોઈએ છે સબનેટ આઈડી, એટલા માટે કે આપણે 2 જોઈએ છે, તો એટલા માટે છે આપણે અહીંયા 255.255.255 લેશું, બરાબર. તો આ એડ્રેસમાં આપણને શું મળશે? તો કે જે IP એડ્રેસનું માસ્ક જોડે એન્ડ ઓપરેશન થઈ અને આપણને સબનેટવર્ક એડ્રેસ મળશે 141.14.2.0. હવે ક્લાસ ફૂલ એડ્રેસિંગ છે, અલગ અલગ ક્લાસ છે, અલગ અલગ ક્લાસ માટે જો સબનેટનો યુઝ થતો હોય તો કયું માસ્ક યુઝ થાય, જો સબનેટનો યુઝ નથી થતો તો કયા માસ્કનો યુઝ થાય છે. તો હવે જુઓ, ક્લાસ એ છે તો ક્લાસ એમાં ફર્સ્ટ 8 બીટ છે એ નેટવર્ક આઇડેન્ટિફિકેશન હશે. એટલે ફર્સ્ટ 8 બાઇટને આપણે 255 લીધા છે, મીન્સ કે ફર્સ્ટ 8 બાઇટને 1 લીધા છે. હવે ક્લાસ બીમાં ફર્સ્ટ 16 બીટ્સ છે એ નેટવર્ક આઇડેન્ટિફિકેશન હશે, એટલે આપણે ફર્સ્ટ 16 બીટ્સને 1 લીધા છે. ક્લાસ સીમાં ફર્સ્ટ 24 બીટ છે એ નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર છે, તો એટલા માટે આપણે ક્લાસ સીનો માસ્ક છે એ ફર્સ્ટ 24 બીટ્સ છે એ 1 લીધા છે. જ્યારે ક્લાસ ડી અને ક્લાસ ઈમાં માસ્કિંગ એપ્લિકેબલ નથી. હવે જ્યારે સબનેટ માસ્કમાં આવીએ તો સબનેટમાં છે એ એક્સ્ટ્રા છે એ આપણે 8 બીટ છે એ લઈએ છીએ સબનેટ આઇડેન્ટિફિકેશન નંબર માટે. તો હવે શું કરશું? તો કે બધામાં એક્સ્ટ્રા છે એ 8 બીટ છે આપણે 1 કન્સિડર કરવા પડશે. સો હિયર in today's lecture we show how masking is work in subnet ID and without subnet. Thank you.